માય હસબન્ડ તત્સત. તો અમે બંને જોડે કંઈક અચીવ કરવાનું વિચાર્યું હોય ને અમે કર્યું હોય. પ્રોડક્શન હાઉસ અમે જોડે ચાલુ કર્યું હતું ઇન 2018. વેન યુ ટોકિંગ અબાઉટ ધીસ, મને એક્સાઇટમેન્ટ એ થઈ રહી છે કે એક પ્રોડક્શન હાઉસ એવું હશે જેમાં જે ક્રિએટિવ હેડ હશે દેટ વુડ બી ફ્રોમ અ વુમન્સ લેન્સ. So that is the goal કે મેટર એ કરે છે કે તમે તમારા મમ્મી પપ્પાને સાચવી શકો, એમની જોડે ગ્રો થઈ શકો, એ જ્યારે ખુશ હોય ત્યારે એમનું લાફ્ટર જોઈ શકો. ઓલ ધોઝ લિટલ થિંગ્સ આર સમથિંગ ધેટ મેટર્સ સો મચ. હાય આરોહી, હેલો, કેમ છો તમે? બસ મજામાં. મારું એવું માનવું છે, બીંગ અ ફિલ્મ સ્કૂલ પર્સન, જ્યારે હોલિવૂડની શરૂઆત થઈ હતી ત્યારે એમાં એક્ટ્રેસીસ વર ઓનલી સપોઝ ટુ લુક પ્રિટી, એટલે ખાલી એમનું કામ એ હતું. જ્યારે હિન્દી સિનેમાની શરૂઆત થઈ ત્યારે એક્ટ્રેસીસ were supposed to look traditional, look pretty and act and dance. એ એક હતું. જ્યારે ગુજરાતી સિનેમામાં એક પોપ્યુલર એક્ટ્રેસ આવી, લવની ભવાઈ થ્રુ, she is not known for her looks, she is not known for her glamour, she is known for being herself, for her personality. વેરી ઓનેસ્ટલી જે કેરેક્ટર હતું એ લખાયું હતું જેટલું સરસ રીતે કે એક પ્રોપર ગુજરાતી છોકરી હોય તો કેવી હોય કે હુ ઇઝ મનમાં આવે છે બોલે છે, જે પોતાના ઓપિનિયન્સ બહુ જ સ્ટ્રોંગલી મૂકે છે, ક્યારે ડરતી નથી કે ના ના અહીંયા લોકોની વચ્ચે હું મારા ઓપિનિયન્સ ના મૂકી શકું. ખુલ્લે દિલથી પ્રેમ પણ કરે છે, ખુલ્લે દિલથી એ હેટ પણ કરે છે, જે કરે છે ખુલ્લા મનથી કરે છે. So I guess that was the character of Antara, and at the same time the character of a lot of girls who were around us of the same age, કે એટલે એ વધારે રેઝોનેટ થયું કારણ કે તમારી એવરી સેકન્ડ ગર્લ દેટ યુ મેટ ઓફ ધેટ એજ, તો એ અંતરાનું કોઈક ને કોઈક એની અંદર એ લક્ષણ હતા. મેં બહુ બધા તમારા ઇન્ટરવ્યુઝ જોયા, બહુ બધું જોયું, અને એક તો જો કોઈ જોવે ને તો ખબર પડી જાય કે ઓ બટ આરોહી ઇઝ આરજે અંતરા, દેર ઇઝ નો, એટલે એમાં કંઈ ડિસ્ટિંક્શન નથી. મેં તમારો એક પોસ્ટ પણ જોયો હતો જ્યાં તમે લખ્યું હતું કે બિફોર 25 આઈ વોન્ટેડ એન આઈફોન, આઈ વોન્ટેડ અ હાઉસ, એ બધું. તો ટેલ અસ સમથિંગ અબાઉટ ઇટ. વેન યુ આર ગ્રોઈંગ અપ, ત્યારે તમારા એસ્પિરેશન્સ અને તમારા ડ્રીમ્સ શું હતા? સો મારે પહેલેથી જ કંઈક કરવું હતું રિલેટેડ ટુ ધ મીડિયા. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ પ્રોડ્યુસર. એટલે જ મેં કોમર્સમાં બેચલર્સ કર્યું હતું અને એના પછી હું માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કરવા ગઈ, સો દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ મીડિયા વેલ. મને પપ્પાએ બહુ જ સારી એક સલાહ આપી હતી કે તારે મીડિયામાં જ છેવટે તો રહેવું છે ને, તો તું બધું જ ટ્રાય કરી લે, બટ યુ વિલ હેવ ટુ ટ્રાય ઇટ, લાઈક યુ હેવ ટુ સ્ટાર્ટ ટ્રાઇંગ ફ્રોમ રાઇટ નાવ. એ મને 12th પછી કીધેલું એમ. સો આઈ જોઈન્ડ રેડિયો, આઈ ડીડ 2 years ઓફ રેડિયો. એના પછી ખાસા સમય સુધી હું એક ન્યૂઝ ચેનલ જોડે સંકળાયેલી હતી, વેર આઈ ડીડ એડિટિંગ એન્ડ અસિસ્ટિંગ. આઈ ડીડ પ્રિન્ટ ફોર અ વાઇલ. I decided I will never do print because that's not my thing. I cannot write. મને ખબર પડી ગઈ કે આટલું બધું કરવામાં મને સૌથી વધારે મજા એડિટિંગ કરવામાં આવતી હતી. So I started editing. I started taking up projects for editing, જે હજી પણ હું કરું છું કે that is something that it has always been my first love. એડિટિંગ કઈ રીતે શીખ્યું? બીકોઝ અત્યારે તો એડિટર્સ માટે બહુ બધું કામ છે. I know. ત્યારે પ્રોબેબલી નહોતું. But I still feel કે રીલમાં એડિટ કરવું is so difficult. I'm so used to the software ને આ રીતે. બટ એડિટિંગ મેં એવી રીતે શીખ્યું ત્યારે નવું સોશિયલ મીડિયા ચાલુ થયું હતું, હજી જસ્ટ ચાલુ થયું હતું કે રેડિયોની પર્સનાલિટીઝ એ ફેસબુક પર આવે. દેટ વોઝ અ વેરી ન્યૂ થિંગ દેટ ટાઈમ. એટલા માટે હું રેડિયોમાં કામ કરતી હતી, તો મને એવું થયું કે કોન્ટેન્ટ ક્રિએટ કરીને, ત્યારે તો ખબર બી નહોતી કે કોન્ટેન્ટ ક્રિએશન કહેવાય, પણ ત્યારે જે અમે ક્રિએટિવ વિડીયોઝ બધા બનાવીને મૂકવાના હતા, તો એના માટેનું એડિટિંગ હું કરી આપતી હતી. અને ક્યારેક લખી લઉં કે આપણે આવું કંઈક કરીએ, કંઈક કરંટ ટોપિક છે. સો બેઝિકલી વોટ રીલ્સ આર ડુઈંગ રાઈટ નાઉ, ત્યારે એવી રીતે કરતા હતા. અને પછી ફેસબુક પર અપલોડ કરતા હતા, યુટ્યુબ પર અપલોડ કરતા હતા ફોર ધ રેડિયો. So, coming back to that one post which I have read, and I will say, like, being on this side, I think any ambitious girl read it and would have thought, oh, same to same socha hai. So, what was it like? એમાં તમે કંઈક એવું લખ્યું હતું કે now I realize કે iPhone, ઘર, એ બધું એટલું જરૂરી નથી. તો એ શું લર્નિંગ શું છે? Do share it with us because it's important.
આઈ નો કે મને એ વખતે એવું હતું કે આ 3 વસ્તુ હોય ને એટલે આઈ હેવ અરાઇવ્ડ, લાઈક મારી લાઈફના ગોલ્સ પતી જશે એમ. બટ આઈ રિયલાઇઝડ કે યાર આ બધી તો મને ક્યારે જરૂર હતી જ નહીં એમ, કે મારે નવું ઘર લેવું જ નથી, મારે મમ્મી પપ્પા જોડે જ રહેવું છે, મારે આઈફોન જોઈતો જ નથી. આઈ એમ નોટ એન આઈફોન પર્સન. મને એન્ડ્રોઈડ બહુ જ ગમે છે, તો હું હજી પણ એ વાપરું છું. સો ઓલ ધોઝ લર્નિંગ્સ વર એવા જ કે જેમ જેમ તમે આગળ જાઓ એમ એવું રિયલાઇઝ થતું જાય કે મેટર એ નથી કરતું. મેટર એ કરે છે કે આવા ટાઈમમાં બી તમારા મિત્રો 10 વર્ષ પહેલાના પણ હજી પણ રહ્યા હોય. મેટર એ કરે છે કે તમે તમારા મમ્મી પપ્પાને સાચવી શકો, એમની જોડે ગ્રો થઈ શકો, એમને જોઈ શકો કે એ પોતાના જ્યારે ડ્રીમ્સ પૂરા કરતા હોય, કે એ જ્યારે ખુશ હોય ત્યારે એમનું લાફ્ટર જોઈ શકો. ઓલ ધોઝ લિટલ થિંગ્સ આર સમથિંગ દેટ મેટર્સ સો મચ, કે હજી પણ આઈ ફીલ સો ગુડ વેન આઈ મીટ માય ફ્રેન્ડ્સ, અને એ લોકો મારા સ્કૂલ ટાઈમથી ફ્રેન્ડ છે, કોલેજ ટાઈમથી ફ્રેન્ડ છે. આઈ ફીલ ધ મોસ્ટ હેપી વેન આઈ મીટ ધેમ. તત્સત છે તો લાઈક માય હસબન્ડ તત્સત, તો અમે બંને જોડે કંઈક અચીવ કરવાનું વિચાર્યું હોય ને અમે કર્યું હોય, કે લિટલ થિંગ્સ, કે પ્રોડક્શન હાઉસ અમે જોડે ચાલુ કર્યું હતું ઇન 2018 વેન વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ. ફોર દેટ ટુ ગ્રો ડ્યુરિંગ કોવિડ, બહુ જ બધું કામ કર્યું અમે. એ બધી જે હેપીનેસ છે, એ અચીવમેન્ટ્સ છે, એમાં મને 1000 ગણું વધારે પ્લેઝર મળે છે દેન just having an iPhone. 2017 I guess Rise of Premji was your first film. Yeah, 2015. Yeah. તો ત્યારથી I'm guessing તમે કામ કરવાનું like શરૂ કર્યું, and it is now 2025. Yeah. So it's been so long. Yeah. And now I think you are openly talking about the fact that you have your own production house. Yeah. How did that start? What did you dream about? અમે લોકોએ એક સિરીઝ કરી હતી નોન આલ્કોહોલિક બ્રેકઅપ. ત્યારે એને નામ પણ નહોતું વિચાર્યું કે પ્રોડક્શન હાઉસનું નામ શું હશે. આમ તેમ અમે વી જસ્ટ શોર્ટ 4 એપિસોડ્સ, અને અંકિત ગોર વોઝ ધ ડિરેક્ટર, અને ઇટ વોઝ હિઝ આઈડિયા. આઈ વોઝ ઓન બોર્ડ લેટર, કે તત્સત અને અંકિતભાઈ કરવાના હતા, અને પછી આઈ વોઝ ઓન બોર્ડ એન્ડ ધેન આઈ આસ્ક્ડ હિમ કે તારે આ શું છે, કેવી રીતનું છે, આમ તેમ. અને વિધિન 2-3 months we were great friends. અને પછી મેં એને પૂછ્યું કે વોટ ઇઝ ધ પ્લાન વિથ ધીસ પ્રોડક્શન હાઉસ, એન્ડ હી વોઝ લાઈક આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ સ્ટાર્ટેડ બીકોઝ આઈ વોન્ટેડ ટુ પ્રોડ્યુસ ધીસ સિરીઝ. અને પછી અમે લોકોએ વાત કરી કે તારા શું ગોલ છે. મેં મારા કીધા, એને એના કીધા, એન્ડ વી વર લાઈક વી કેન રિયલી વર્ક અવર વે અરાઉન્ડ ઇટ. અને પછી ધીરે ધીરે તત્સતને ફાઇનાન્સની સમજ બહુ જ સરસ છે, બિઝનેસની સમજ બહુ સરસ છે, મને ક્રિએટિવ એસ્પેક્ટમાં બહુ જ રસ હોય છે. તો ધીરે ધીરે અમે લોકોએ નાના પ્રોજેક્ટ લેવાના ચાલુ કર્યા, નાની એડ્સ લેવાની ચાલુ કરી, નાની ડોક્યુમેન્ટરીઝ લીધી. ત્યાંથી વી સ્ટાર્ટેડ ગેટિંગ લોટ મોર એડ્સ, લોટ મોર વેબ કોન્ટેન્ટ. સરસ ઝવેરચંદ મેઘાણીની વાર્તા હોય, ગીજુભાઈની વાર્તા હોય, એ બધાનું વાંચીકામ અમે કર્યું. તો આવું ખાસા બધા એરિયાઝમાં અમે લોકો એટલું બધું એક્સપ્લોર કર્યું, જે અમે પણ એકબીજા વિશે ખાસું એવું સમજ્યા, અમે પણ જોડે ગ્રો થયા એમાં. સો ગ્લાસ આવર વોઝ વન ફેક્ટર કે જેના કારણે અમે લોકો અત્યારે જોડે છીએ. જસ્ટ દેટ કે અમારે ગુજરાતને કંઈક સારું કોન્ટેન્ટ આપવું હતું, એ પર્પઝથી અમે ચાલુ કર્યું છે. ઓબ્વિયસલી ફોર ધ પ્રોડક્શન હાઉસ ટુ સર્વાઈવ વી નીડ એડ્સ, વી નીડ સમથિંગ લાઈક દેટ, તો વી ઓલ્સો ડુ દેટ. પણ જે મજા આવે ને એ કંઈક ક્રિએટિવ વિચારવામાં, બ્રેઇન સ્ટોર્મ કરવામાં, એ બધામાં બહુ જ આવે. તો દેટ ઇઝ ધ ગોલ કે થોડાક વર્ષોની અંદર અમે લોકો એવી વાર્તાઓ ગુજરાતને આપીએ કે જ્યાં પ્રાઉડલી લોકો જઈને કે અમે ગુજરાતી ફિલ્મ જોઈએ છે. When you're talking about this, મને એક્સાઇટમેન્ટ એ થઈ રહી છે કે એક પ્રોડક્શન હાઉસ એવું હશે જેમાં જે ક્રિએટિવ હેડ હશે, that would be from a woman's lens, right? એટલે જે છોકરીઓ આવતી હશે ઇન્ડસ્ટ્રીમાં, જે આગળ જઈને કામ કરશે, એમને બહુ જ ફ્રેશલી એક અપ્રોચ મળશે, જે બહુ લાઈક કોઈએ એમના માટે નહીં વિચાર્યું હોય, લાઈક યા this is how we will think. Having said that, તમારા ઇન્સ્પિરેશન કેવા છે? એટલે કેવી ટાઈપની ફિલ્મો ગુજરાતી સિનેમામાં તમને જોવી છે? આઈ ફીલ એટલે એવું નહીં કે આ જ પ્રકારનું કરવું છે કે આવું જ કરવું છે. ઇટ હેઝ ટુ બી વેરી સેન્સિબલ. ઇટ હેઝ ટુ રેપ્લિકેટ ધ સોસાયટીઝ થોટ્સ એન્ડ આઈડિયાઝ, નોટ ઇન અ ડાર્ક વે, in a very very light way. I want the family to go. I want them to have a good time at the end of the day. Inspiring કરવા માટે કંઈક સિરિયસ જ હોવું જોઈએ એવું નથી માનતી, કે એ કંઈક બહુ જ સરસ રીતે, હલકી ફુલકી રીતે પણ આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ 3 Idiots, કે એવી જ વાત છે. ઇટ ઇઝ અ સિરિયસ ટોપિક, ઇટ ઇઝ ઇન્સ્પાયરિંગ, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ સ્ટીલ અ વેરી ફન ફેમિલી વોચ. That is something that I always love. That is the kind of films I love to watch. તમે આટલા બધા વર્ષો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ કર્યા, one thing that you love about this industry? I love the union actually, કે the unity of everyone. એમાં કેવું હોય છે કે બધાને આમ અમુક લોકોને એવું
પ્રોબ્લેમ પણ હોય કે પ્રીમિયરમાં કેમ જવાનું, તમે તો આવું કરો છો ને બધા સારું સારું જ બોલે છે ને એવરીથિંગ. ફોર મી ઇટ હેઝ ઓલવેઝ બીન ચીયરિંગ ફોર ધ ફ્રેન્ડ્સ એન્ડ દેટ ઇઝ વોટ આઈ લવ કે જ્યારે મારી કોઈ ફિલ્મ રિલીઝ થતી હોય, નો મેટર વોટ માય ફ્રેન્ડ્સ વિલ શો અપ ધેર એન્ડ દિલ બી ધેર ટુ મોટિવેટ એન્ડ દિલ બી ધેર ટુ સ્પ્રેડ અ ગુડ વર્ડ ફોર મી. સો એ જે ફ્રેન્ડશિપ છે ને કે જે આજે પણ આઈ કેન ફ્રીલી કોલ વન ઓફ ધ કન્ટેમ્પરરીઝ એન્ડ જસ્ટ ટેલ ધેમ કે ભાઈ આ વ્યક્તિનો મારી પર ફોન આવ્યો હતો પણ આ માણસ સ્કેમ છે, તો યુ પ્લીઝ ટેક કેર. તમારી પર ફોન આવે તો પ્લીઝ યુ હેવ ટુ ટેક કેર. સો દેટ કાઇન્ડ ઓફ બોન્ડ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી રેર ઇફ યુ લુક એટ બોલીવુડ ઓર સમ બિગ ઇન્ડસ્ટ્રી. એન્ડ ઇફ આઈ હેડ ટુ સે લાઈક એક લાઉડેસ્ટ વાઇલ્ડેસ્ટ ડ્રીમ જે તમારો છે કે આ અહીંયા થવો જોઈએ, તો આઈ ફીલ ગુજરાતી સોંગ ઓસ્કરમાં ક્યારેક વાગે, ગુજરાતી ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થઈને જીતે એવી કોઈક ફિલ્મ હોય કે જે આમ ત્યાં જાય અને જીતે. દેટ ઇઝ માય વાઇલ્ડેસ્ટ ડ્રીમ. અને ઇફ હું એમાં હોઉં કોઈક રીતે પાર્ટ હોઉં, નોટ જસ્ટ એઝ એન એક્ટર બટ એઝ અ પ્રોડ્યુસર ઓર like something like that, it will be perfect, like perfect dream. if you had a chance to say something to Gujarati women in general, or no age, no કંઈ પણ એવું નહીં કે આજ નીટ કે મોડર્ન Right, છે right. બધું, something for them, then what would you want to say? Don't stop dreaming. All the Gujaratis, not just women but men and women both in general, આપણે લોકો છે ને એવા લોકો છીએ કે જે લોકો who are very content in very little things. I love that about them. But at the same time મને એવું છે કે જતું ના કરતા. કંઈક છે ને ક્યાંક કોઈક રીતે આપણે લોકો ખાસા એવા અટકી જતા હોઈએ છે because of the lazy attitude maybe or something કે જેમાં we are very content. અને હું પણ એવી જ છું એકચ્યુઅલી. હું પણ આમ કે આ કરવું છે ના પણ બપોરની ઊંઘ તો મારે જોઈએ એ પ્રકારનું કે અરે આરામથી ભાઈ જે કરીએ આરામથી કરીએ. બટ આઈ રિયલી વોન્ટ ટુ ટેલ ઓલ ધ વિમેન સ્પેશિયલી કે ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ, ડોન્ટ સ્ટોપ ડુઈંગ વોટ યુ ડુઈંગ just because somebody has told you not to, or just because કોઈક તમને ક્યાંક તમારું કંઈક સોશિયલ એન્વાયરમેન્ટ બદલાઈ જાય એટલે whatever it is, just don't stop. Because it's very easy to stop, it's very easy to quit, but you can't quit because ગુજરાતીઓ એકવાર ઈચ્છે છે ને તો આપણને બી ખબર છે ક્યાં સુધી પહોંચે છે. Well, I think that's the very reason why you are loved by Gujarat, because visionary નો એક પાર્ટ હોય કે તમે ખાલી પોતાના માટે નહીં, તમે બધા માટે વિચારો. And that was the only reason I was like, yeah, I have to ask her, I have to interview her. So thank you for your Thank time. you so much And you're for so having me. loved by Gujarat, and keep doing the amazing Thank work you. that you do. And I personally am very excited to see the films that will come out from your production house. Thank you so much. All right, thank you. Yay.